આજે આપણે વાત કરશું ભાગ 3ની ભગવદ્ ગીતામાં સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચે જે સંવાદ થાય છે તેના વિશે. હવે જોઈએ આ ભાગમાં યુદ્ધની સ્થિતિનું વર્ણન. સંજય ધૃતરાષ્ટ્રને સમજાવે છે અને સંભળાવે છે. જોઈને દ્રશ્ય. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર સમેતતા યુધિષ્ઠિર માણકા પાંડવૈચ કિમક સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુપુત્રોએ શું કર્યું? સંજય ઉપાસક દ્રષ્ટવા પાંડવી વિંધ્ર દુર્યોધન આ મુખ રાજા વચનમ. સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધન વ્યૂહમાં ગોઠવાયેલા પાંડવોને શોધ્યા પછી દ્રોણાચાર્ય પાસે જઈને વચન આપ્યા, પુરુષોત્તમ, હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃતરાષ્ટ્ર મદે યુવકૃષ્ણ ઉભો કરાયેલ પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાઓ જુએ. અત્ર સુરા મહેશ્વર ભીમે સભા યુધિષ્ઠ યુધ વિરાટ દ્રુપદ મહારથ કાશ્યમ વીર્યવાન પુરુષોત્તમ સેમન નરભક્ષમ. આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનાર તથા યુદ્ધમાં ભીમ અર્જુન જેવા શૂરવીર રાચુક વિરાટ મહારાજા ધૃષ્ટદ્યુમ્ન છે કે બળવાન એવા બધા જ મહારથીઓ છે. હવે આગળ સંજય બોલે છે. ત્યાર પછીનો આગળનો સંવાદ જોઈએ. સંજય ત્યાર પછી આગળની વાત ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને. આગળનો સંવાદ જોઈએ. શૂરવીરો છે તેમની આપ જાણી લો. આપની જાણ ખાતર સેનામાં સેનાપતિઓ છે તેમને હું કહું છું. આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ વિજયી કૃપાચાર્ય અશ્વત્થામા વિકર્ણ સોમદત્ત પુત્ર પુરુષવા અન્ય બહમ સુરા સતે ભવે નાના સરસ. આ સિવાય બધા જ મારા જીવનને મારા ઘણા સૂર્ય પ્રકાશ છે. અપર્યદત્વાંગ બલ ભીષ્મ રક્ષિત પર્યાપતેષ્વિમ બલમ ભીષ્મ. ભીષ્મ વડે રચાયેલી આપની તે સેના અપરિચિત હોવાના લીધે બધી જ રીતે અજય છે. જ્યારે ભીમ વડે રચાયેલી સેના લોકો પરિચિત હોવાના કારણે જીતી સાવ સહેલી છે. હવે આગળ જોઈએ તો યુદ્ધની સ્થિતિનું રણનું મેદાન, જ્યાં બધા પાંડવો છે, કૌરવો છે અને આ ચિત્રમાં તમે જોઈ શકો છો. હવે આગળ અને શું સર્વસ્વ યથાસ્થિતા. આથી બધા વીરો પોતાની જગ્યાએ રહેલા બધા સજાગ રહીને ભીષ્મપિતાનું બધી બાજુ રક્ષણ કરો. તસ્ય સંજય કૌરવો વૃદ્ધ મહાપ્રતાપી ભીષ્મ. ભીષ્મ તે દુર્યોધન હૃદયમાં હરખ જમાવતા જોશથી સિંહની જેમ ગર્જન શંખ વગાડ્યો. પછી શંખનાદ ઢોલ મૃદંગ રાણી સિંગાઓ વાજાવ્યો. ત્યાર પછી શ્વેત અશ્વત્થ જોડાયેલા રથ જુઓ. આ શંખ કઈ રીતે શ્રી કૃષ્ણ વગાડ્યો તે ચિત્ર જુઓ. યુદ્ધમાં શંખની શરૂઆત થઈ ગઈ છે તો આ શંખ વાગી રહ્યો છે જુઓ. આગળ શ્રી કૃષ્ણ મહારાજ અર્જુનને અલૌકિક શંખ વગાડ્યો. શ્રી કૃષ્ણ મહારાજે પાચન્ય નામનો અર્જુન દેવવત નામનો શંખ, ભયાનક કર્મ કરનાર ભીમસેન ક્રોંડન નામનો મહાશંખ વગાડ્યો. કુંતી પુત્ર યુધિષ્ઠર અનંત વિજય નામનો અનંત, નકુળ સહદેવ અનુકુશ નામના શંખ વગાડ્યા. શ્રેષ્ઠ ધનુધારી કાશીરાજ મહારાજથી શિખંડી ધૃતરાષ્ટ્ર અજય શાંતિ દ્રુપદ દ્રૌપદી પાંચેય પુત્રો મહાબલી સુભદ્રા પુત્ર તમે જોઈ શકો છો. આપણે અહીંયા ત્રીજા ભાગનું સમાપન કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. આ જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતા ગુજરાતીમાંથી